ઓમ શાંતિ. તમારા ઘરના ઝઘડા કોઈને બતાવવા ન જોઈએ. પતિ પત્નીના વચ્ચેનો ઝઘડો કોઈને ન બતાવવો જોઈએ. પુત્ર વહુનો ઝઘડો કોઈને ના બતાવવો જોઈએ. શું કરશો બતાવીને? એમ જ બેસીને ઘરના ઝઘડાની વાતો કરતા રહો છો. ક્યારેક ઘરની વાત કે ઝઘડાની વાતો કોઈને ના કરવી જોઈએ. તમે 5 જણને બતાવશો તો 5 થી 50ને 2 દિવસમાં જાણ થઈ જશે. તમે થોડુંક બતાવશો તો તેનું બહુ મોટું રૂપ થઈ જશે અને રાઈનો પહાડ બની જશે. ત્યાર પછી તમે તમારા ઘરમાં ઝઘડો થયા પછી સંબંધ સુધારવાની કોશિશ કરશો, પરંતુ જેને જેને જાણ્યું તે ચર્ચા કરશે, એ તો આવા છે, એ તો આવા છે. તો આત્માને એટલી બધી ઠોઠ મળશે કે જેના કારણે તમારો સંબંધ સારો થવાને બદલે વધારે બગડશે. તો આજથી એવો નિયમ કરો કે જ્યારે કોઈ પૂછે કે કેવું ચાલે છે તો કહેશો, બસ બધું બરાબર સારું ચાલે છે, કામકાજ સારું ચાલે છે, બાળકો પણ સારા છે. ક્યારેય એવું ના બોલવું કે આજકાલના બાળકો તો કેવા થઈ ગયા છે. એવું ક્યારેય ના બોલવું. આપના બાળકોને અને પરિવારને સારા વિચારોના વાઇબ્રેશન આપવા જોઈએ. ક્યારેય નેગેટિવિટી ના આપવી જોઈએ. ઓમ શાંતિ.